અત્યારે આપણે સિમ્પલ પરાઠા મલ્ટીગ્રેન લોટના બનાવી રહ્યા છે. તો એના માટે મેં 1 કપ વોટર બોઇલ કરવા માટે રાખ્યું છે, તમે જોઈ શકો છો. હવે એમાં આપણે હાફ સ્પૂન સોલ્ટ લઈ લેશું. સોલ્ટ લીધા પછી આપણે એમાં 1 ટેબલ સ્પૂન ઘી એડ કરશું. હવે આપણે એમાં લોટ એડ કરવાનો રહેશે એકોર્ડિંગ ટુ આપણે જેટલા પરોઠા કરવા હોય એ પ્રમાણે. લોટ એડ કર્યા પછી આવી રીતે આપણે ખીચુની જેમ કરી લેવાનું છે અને પછી એને આપણે 10 મિનિટ્સ માટે ઢાંકી દેશું. હવે તમે જોઈ શકો છો કે આપણી લોટની સ્મૂથનેસ એકદમ ફાઇન થઈ ગઈ છે. થોડુંક તેલવાળો હાથ કરી અને એકદમ ફાઇન રીતે આપણે એને પૂણપ આપી દેશું, મસળી લેશું એકદમ ફાઇન રીતે. અને આ મલ્ટીગ્રેન લોટ મેં સાબુદાણા, ચોખા, જુવાર અને સોયાબીન એનાથી બનાવેલો છે. હવે આપણે આવી રીતે થોડોક અટામણવાળો લોટ લઈ અને સાવ હળવા હાથે આપણે કરીશું. કિડ્સને આપણે પેલા ઘઉંના લોટમાંથી ઇઝીલી બની જતું અને સેમ મલ્ટીગ્રેન પણ એટલું જ ઇઝી છે, પણ એનું મેજરમેન્ટ પાણીનું ને લોટનું વ્યવસ્થિત હોય એટલે ખીચુની જેમ વરાળમાં બફાઈ જાય એટલે ઇઝીલી આપણા પરોઠા, રોટલી, થેપલા એકદમ ફાઇન રીતે આપણા કિડ્સ માટે બને છે. તમે જોઈ શકો છો કે કેટલી સ્મૂથનેસ છે અને કેટલું ફાઇન ટેક્સચર છે. તમે જોઈ શકો છો જો ફાઇન રીતે આપણે કર્યા પછી આવી રીતે બબલ્સ આવી ગયા છે. હવે આપણે એને બીજી સાઈડ પલટાવશું અને થોડુંક ઓઇલ કરી અને એને બીજી સાઈડ આપણે પલટાવી લેશું મીડિયમ ફ્લેમ ઉપર. ફાઇન પરોઠાનું ટેક્સચર આવી ગયું છે એકદમ ફાઇન રીતે. તમે જોઈ શકો છો મલ્ટીગ્રેન પરોઠાનું ટેક્સચર કઈ રીતે આવી ગયું છે. જો આપણા પરોઠા એકદમ ફાઇન રેડી થઈ ગયા છે, એકદમ સોફ્ટ છે, તમે જોઈ શકો છો. અને કિડ્સ રાહ જોવે છે કટ સાથે સર્વ કરવા માટે.